નમસ્કાર. આજનો આપણો મુદ્દો થોડો એમ કહીએ કે અસામાન્ય છે. શું ખરેખર 1 GB મોબાઈલ ડેટામાંથી કમાણી થઈ શકે? સામાન્ય રીતે તો આપણે આટલો ડેટા ખબર છે, થોડા વિડીયોઝ જોયા, રીલ સ્ક્રોલ કરી ને પતી ગયો. તો શું એમાં કોઈ સંભાવના છે? હા, અને આપણે જે સ્ત્રોત પર વાત કરી રહ્યા છીએ એ ગુજરાતી પોડકાસ્ટ ચર્ચા, એમાં એવું જ કહેવાયું છે એમ કે આ જે મર્યાદિત ડેટા છે ને એ પણ તકોના દ્વાર ખોલી શકે છે. વાત એ નથી કે ડેટા કેટલો છે, પણ તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એ મહત્વનું છે. આ થોડું વિચારવા જેવું છે. 1 GB એટલે બહુ જ ઓછું કહેવાય. અમુક યુટ્યુબ વિડીયોમાં જ પતી જાય. તો શું ખરેખર આટલા ડેટામાં કોઈ ફ્રીલાન્સિંગ જેવું કામ, મતલબ ઘરે બેઠા ઓનલાઈન કામ એવું કંઈ શરૂ કરી શકે? જુઓ, સ્ત્રોત મુજબ જવાબ છે હા. અને એનું કારણ એ છે કે આટલા ઓછા ડેટામાં પણ તમે અમુક નક્કર કૌશલ્યો શીખી શકો છો. જેમ કે દાખલા તરીકે કેનવા જેવી એપ્સ છે, એના જે બેઝિક ફીચર્સ છે, ટેમ્પલેટ્સ છે, એ બહુ ડેટા નથી વાપરતા. એટલે ડિઝાઇન શીખવાની શરૂઆત કરવા માટે એ પૂરતું થઈ શકે. પણ કેનવા ગ્રાફિક્સ વાળી એપ એ ઓછા ડેટામાં ચાલે ખરી? હા, શરૂઆતમાં. ખાસ કરીને જો તમે માની લો કે વાઈફાઈ પર ટેમ્પલેટ ડાઉનલોડ કરી લીધા ને પછી ઓફલાઈન કામ કર્યું, અથવા ફક્ત ટેક્સ્ટ આધારિત ડિઝાઇન પર ફોકસ કર્યું, એમ થઈ શકે. અને બીજું, પેલું ચેટ જીપીટી જેવા એઆઈ ટૂલ્સ, એ તો મુખ્યત્વે ટેક્સ્ટ પર ચાલે ને. હા, બરાબર. તો એ પ્રમાણમાં ઘણો ઓછો ડેટા વાપરે. એટલે માહિતી મેળવવા, કંઈક લખવાની પ્રેક્ટિસ કરવા 1 GB માં ફિટ થઈ શકે છે. અચ્છા, એટલે લેખન જેવી સ્કિલ્સ માટે પણ તક રહેલી છે. અને બીજું કંઈ? હા, જેમ કે યુટ્યુબ શોર્ટ્સ, ટૂંકા વિડીયો બનાવવા, એનું એડિટિંગ શીખવું. ફોન પર જ ઘણી એપ્સ આવે છે જે ઓછો ડેટા વાપરે. ખાસ કરીને જો વિડીયો ક્લિપ્સ પહેલેથી જ ફોનમાં હોય, એને અપલોડ કરવામાં ભલે ડેટા જાય, પણ શીખવા માટે ઓછો વપરાય. ઓકે, આ બધી શક્યતાઓ તો ગણાવી, પણ કોઈ એમ કહીએ કે સાચો કિસ્સો છે ખરો? કોઈ આવું કર્યું હોય એવું ચર્ચામાં હતો ને ઉલ્લેખ? બિલકુલ. અને એ કિસ્સો જ મને લાગે છે કે આખી વાતને વધારે સ્પષ્ટ કરે છે. એક કોલેજના મિત્રની વાત છે. એમાં એણે શું કર્યું, ફક્ત મોબાઈલ પર જ કેનવા વાપરીને લોગો ડિઝાઇન કરવાનું શીખવાનું શરૂ કર્યું. કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નહીં, કશું નહીં. ઓકે, પછી? શરૂઆતમાં તો બસ એમ જ ટ્રાય કરતો હતો, પણ પછી એણે ફાઈવર જેવી ફ્રીલેન્સિંગ સાઇટ પર એકાઉન્ટ બનાવ્યું. અને થયું એવું કે એને 250 રૂપિયાનો પહેલો ઓર્ડર મળ્યો. ફક્ત 250 રૂપિયા? રકમ તો બહુ નાની કહેવાય. હા, રકમ નાની છે, વાત સાચી. પણ પેલી ચર્ચામાં એ જ ભાર મુકાયો હતો કે પૈસા કરતા વધુ મહત્વનું શું હતું. એ પહેલું પગલું, પેલો અનુભવ કે હા, હું પ્રોજેક્ટ પૂરો કરી શકું છું, અને ક્લાયન્ટનો સારો પ્રતિભાવ, આનાથી આત્મવિશ્વાસ વધ્યો. બરાબર. એટલે શરૂઆત માટે એક નાનો ધક્કો મળ્યો કહેવાય. તો ઠીક છે, કૌશલ્ય શીખવાની વાત થઈ. એ સિવાય આ 1 GB ડેટાનો બીજો કોઈ નક્કર ઉપયોગ સ્ત્રોતમાં કંઈક હતું એ વિશે? હા, ચોક્કસ. વાત ખાલી સ્કિલ શીખવા પૂરતી નથી. જેમ કે એવું કહેવાયું છે કે જો તમે વ્યવસ્થિત પ્લાન કરો તો આટલા ડેટામાં ઓછામાં ઓછી 5 થી 10 નોકરીઓ માટે ઓનલાઈન અરજી કરી શકાય. 5 થી 10? 1 GB માં? હા, જો જોબ પોર્ટલ બહુ હેવી ના હોય અને તમે રેઝ્યુમે પહેલેથી તૈયાર રાખ્યો હોય તો. ઘણા પ્લેટફોર્મ હવે લાઇટ વેઇટ એપ્લિકેશન પ્રોસેસ આપે છે. એટલે જોબ સર્ચમાં પણ મદદરૂપ? હા. બીજું કંઈ? બીજું, પેલી કોર્સેરા કે EDX જેવી સાઇટ્સ છે ને, ત્યાં ઘણા મફત ટૂંકા ઓનલાઈન કોર્સ હોય છે. એમાંથી કોઈ એકાદ કોર્સ જો વિડીયો સ્ટ્રીમિંગ ઓછું હોય અથવા ડાઉનલોડ ઓપ્શન હોય તો આ ડેટામાં પૂરો કરી શકાય. અચ્છા. અને હા, જો કોઈ ફ્રીલાન્સિંગ કરવાનું વિચારે તો પોતાનો ઓનલાઈન પોર્ટફોલિયો, મતલબ પોતાના કામના નમૂના બતાવવા માટેની એક ઓનલાઈન પ્રોફાઇલ, એ બનાવવા અને એને અપડેટ કરવા માટે પણ આ ડેટા પૂરતો છે. આ બધી વાતો પરથી પેલો જે મુખ્ય વિચાર છે ને, એ ખરેખર આમ અસર કરે એવો છે કે મહત્વ ડેટાનું નહીં, દ્રષ્ટિકોણનું છે. મતલબ ખાલી ડેટા બચાવવાની વાત નથી આ, પણ જે છે એનો સારામાં સારો ઉપયોગ કરવાની માનસિકતા કેળવવાની વાત છે. બરાબર, એકદમ સાચી વાત. આ એ જ વિચારને પુષ્ટિ આપે છે કે આપણો મોબાઈલ ફોન એ ખાલી મનોરંજન કે વાતચીત માટે જ નથી. એને એક મિશન ટૂલ બનાવી શકાય છે, શીખવા માટે, કમાણીની સફર શરૂ કરવા માટે. પેલી ચર્ચાનો સાર જ એ હતો કે જો તમારી પાસે યોગ્ય દ્રષ્ટિ હોય, થોડી સૃજનાત્મકતા હોય, તો 1 GB ડેટા પણ ઘણું બધું કરી શકે છે, પરિવર્તન લાવી શકે છે.
તો આખી ચર્ચાનો નિષ્કર્ષ એમ કાઢી શકાય કે 1 GB ડેટા જે કદાચ આપણને એમ લાગે કે આટલામાં શું થાય, એ ખરેખર નવા કૌશલ્યો શીખવા, નવી તકો શોધવા અને કદાચ કમાણીની દિશામાં પહેલું પણ મહત્વનું પગલું ભરવા માટે પૂરતો હોઈ શકે છે. હા, અને આ વિચાર ખાલી ડેટા કે ટેકનોલોજી પૂરતો સીમિત નથી રહેતો. એ આપણને શીખવે છે કે આપણી પાસે જે પણ મર્યાદિત સાધનો છે, પછી એ સમય હોય, પૈસા હોય કે પછી આ ડેટા હોય, એને મૂલ્યવાન અસ્કયામતોમાં કેવી રીતે ફેરવી શકાય. બધી વાત તમારી દ્રષ્ટિની અને તમારી સાધન સંપન્નતાની છે, રિસોર્સફુલનેસ જેને કહીએ. અને આના પરથી જ એક છેલ્લો વિચાર મનમાં આવે છે, જે કદાચ આપણા શ્રોતાઓ પણ વિચારી શકે કે શું આ સાધન સંપન્ન માનસિકતા છે, ઓછામાં વધુ મેળવવાની વૃત્તિ, એ ફક્ત ડેટા કે ટેકનોલોજી માટે જ છે કે પછી આપણા રોજિંદા જીવનમાં એવી બીજી કઈ નાની લાગતી, કદાચ આપણે જેની અવગણના કરીએ છીએ, એવી વસ્તુઓ, સમયના ટુકડાઓ કે સંબંધો હોઈ શકે જેમાં વિકાસની કે નવી તકોની અણધારી સંભાવનાઓ છુપાયેલી હોય, જેના પર આપણે ક્યારેય ધ્યાન જ નથી આપતા.